દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાવળાથી અમારા રિપોર્ટર વિશાલ મહેતા સાથે. બાવળા શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે. બાવળા રેલવે સ્ટેશન નજીક આવેલી વલ્લભનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ વરસાદી પાણીના નિકાલની માંગ સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસ અગાઉ પડેલા ભારે વરસાદ બાદ સોસાયટી મુજબ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું. વરસાદ બંધ થયા બાદ પણ આજ દિન સુધી પાણીનો નિકાલ ન થતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાના કારણે રસ્તાઓ પર લીલ જામી ગઈ છે, જેના કારણે નાના બાળકો અને વૃદ્ધો વારંવાર લપસી પડવાની ઘટનાઓ બની રહી છે. ઉપરાંત ગંદા પાણીના કારણે સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ વોર્ડ કાઉન્સિલરને જાણ કરવા છતાં હજુ સુધી અસરકારક કામગીરી કરવામાં આવી નથી. સોસાયટીના મુખ્ય દિવાલને પણ નુકસાન પહોંચ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. રહીશોએ બાવળા નગરપાલિકાને વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે. હવે તંત્ર આ રજૂઆતના આધારે ક્યારે કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.